ઘડિયાળમાં 2:30 થઈ ગયા. તમને બતાવું આપણે હજી 2:30 વાગ્યા સુધીમાં કેટલું કામ કર્યું. 1 વાગ્યે ભાત લઈને ગયા, 1.5 કલાકમાં હંજવારી કાઢી, ભાણા ઉટકા, ફર્યું વાર્યું ને હજી છે આ હેઠવાડા નાખવા જવાનું ને પોતું બાકી છે. વાસણ ગોઠવશું ને આ કપડાં આપણે ધોવાઈ ગયા હુકાઈને લેવું. શાકભાજીને પાણી પાયું, બધું મેલી મૂકીને રસોડામાં સાફ કર્યું. તો હાલો આગળ જોડાઈ રહેજો. હવે આપણે પોતું કરી નાખીએ. આપણે પોતા થઈ ગયા છે કમ્પ્લીટ અને હવે જવાનું છે હેઠવાડાની ડોલ ને એવું બધું નાખવા. આપણું પોતું થઈ ગયું અને હવે કપડાં સુકાઈ જાય એ પછી લઈ આવી. તો તમને તો એવું લાગતું હોય છે ને કે આ બેન તો જ્યોત્સના બેન તો શું ઘેલા થઈ ગયા કે શું. તો આજે તો 2 બ્લોગ બનાવી નાખ્યો છે. એક આજે મૂકી દીધો ને એક કાલે મૂકશું. તો આ રીતનું આપણે આજ રોજનું રૂટિન કામ કર્યું ને એ પણ તમને બતાવ્યું. ખાસ કરીને આગળ જોડાઈ રહેજો. તો સવારના 6:15 વાગ્યાના ઉઠ્યા તયું આમણામ સહી તો અત્યારે 9-10 કલાક થવા આવી. તો હજી આપણે હાવ ફ્રી નથી થયા. તો હજી કપડાં હકેલશું, ચા પાણી પીવું. તો આપણે કેટલો ટાઈમ થાય તમને બતાવશું. તો ઘણાના ઘરમાં આવો પ્રોબ્લેમ હોય કે પુરુષો એમ કહે કે તમારે બહેનોને શું કામ હોય. તો હું 2 દિવસ તો બે દિવસ બ્લોગ ન બનાવી શકી, કારણ કે આપણે દૈણા દૈરા ને એ કામ નવીન કર્યું, ચોખા હમા કર્યા ને એ બધું ઠેકાણે કરીને કોટેથી માલ આવ્યો હતો તો એ બધું ઠેકાણે કર્યું. તો આપણે 2 દી ટાઈમ ન મળ્યો. તો હું એ જ વિચાર કરું કે આપણે બહેનોને ટાઈમ જ ન મળે. તમે સવારથી હાઈ સુધી કામ કરો ને તોય રોજનું રૂટિન ચાલુ જ રહીએ કામ. તમે ગમે એટલું કામ કરો ને તોય ઓછું. ને હાંજે પુરુષો આવે ઘરે તો હાંજે એને તો પલોઠી વાળીને સીધું જમવા જ બેસવાનું રહીએ. બહેનોને તો હજી આ કામ પતાવી લીધું તો પાછું હાંજની રસોઈમાં તૈયારી રહેવાનું. એટલે આપણે તો ચાલુ જ રહે ને આ બહેનોને એ જ તે સારું જ બતાવીએ આપણે કે રોજનું રૂટિન કામ છે પણ આપણું કિંમત ના થાય. સવારથી હાઈ સુધી તમે ગમે એટલું કામ કરો ને ઘણે બહેનોને હોય, એવું નથી કે આપણે એકને જ છે. તો આ રીતનું છે કે હાલો આપણે જે છે એ રોજનું રૂટિન કામ બતાવીએ અને હવે આપણે આગળ જોડાઈ રહેજો. તો હાલો આપણી ચા મુકાઈ ગઈ છે. જેને પીવી હોય આવી જાઓ. ને કપડાં આપણા લેવાઈ ગયા છે ને ઘડિયાળમાં બતાવી દો કેટલા વાગ્યા. 3 થયા ને. હા બેનોને કઈ ટાઈમ મળે આરામ કરવાનો. તો જો આપણે હવે કપડાં હકેલશું. ચા મુકાઈ ગઈ છે. ચા પી પછી કપડાની ઘડી કરીને આગળ આપણે રેસીપીનું કહેતા હતા એ રેસીપી બનાવશું. તો હાલો આગળ જોડાઈ રહેજો. તો હાલો આપણી ચા બની ગઈ છે. જેને પીવી હોય મીઠી મધુર જેવી ચા આવી જાવ. તો ઘડિયાળમાં 3 વાગ્યા અને હવે આપણે ચા પી લઈ. તો ફટાફટ જેને ચા પીવી હોય એ આવી જાય. તો હાલો આગળ જોડે. ઓસાડ ધોવાઈ ગયા 2 અને ઊંસીહાન ખોયરું ને સડાવી ગયું ને કાલે આ ઓસાડમાં રબડ નાખ્યો. આપણે તેની પહેલાં નાખ્યું હતું રબડ. એકમાં રહી ગયું હતું. કાલે 5:30 ટાઈમ મળ્યો ને તો ત્યાં આપણે રબડ નાખ્યું હતું. એક રહી ગયું હતું તો તમને હજી આગળ બતાવી દઉં. 3:30. તો હાલો હવે આપણે 3:30 થયા ને હવે ફ્રી થયા. તો હવે તલહાકરીમાં જોડાઈ. તો ખાસ કરીને હાલો જોડાઈ રહેજો. તો હવે ઘડિયાળમાં નહીં બતાવીએ. તો હાલો આપણે 1 વાટકો તલ લઈ લીધા છે. તો આ રીતનો વાટકો લીધો છે એટલે એનો માપ આવી જાય. એટલે 1 વાટકો એટલે અડધો 500 ગ્રામ તલ લઈશે તો આમાં 400 ગ્રામ જેટલો ગોળ લેશું. તો આ રીતના આપણે આરા મોરા શેકી નાખીએ તો ફૂટી જાય બહુ નહીં. તો સેજ એટલે સેજ ખાવામાં પોસા પડી જાય તલ હાકરી. એટલે તલમાં મજા આવે ખાવાની. ઓલા તલ કઠણ લાગે, દાંતમાં ઘરી જાય. તો આ રીતના આપણે શેકી નાખીએ. તો હાલો તડતડ ફૂટી જાય એટલે આપણે બધા શેકીને આ રીતના તો આ રીતના
ફેરવીએ એટલે પટપટ પટપટ ફૂટે છે. તો તમને બતાવું આગળ ફૂટે એ રીતના. તો એકદમ માંડ્યા છે ફૂટવા. તો જે આ રીતના તરતર ફૂટવા માંડ્યા છે. તો હવે આપણે ગોળ લઈ લીધો 400 ગ્રામ અટકરે. તો આ રીતનું હવે થોડુંક પાણી ઉમેરશું ને હવે આપણે ગેસ ઉપર મૂકી દઈએ. તો આપણે કાલે મમરાના લાડવા બનાવ્યા હતા તેની કોથરી ખાલાસ થઈ હતી. તો એ કોથરી આપણે તેલ કે કાંઈ નથી લગાવ્યું, એ રીતની એમનેમાં કોથરી કટિંગ કરીને પાથરી દીધી છે. તો હાલો આપણે તલ હાકરીને પાઈ આવી જાય એટલે જોડાઈ રહેજો. તો ગોળ આપણો મીંડો છે ઓગળવા આવે. તો હાલો હવે આપણે પાઈ આવવાની તૈયારી છે. તો એક વાટકીમાં પાણી ભરી લઈ ને એમાં થોડુંક પાણી નાખીએ પછી આપણે એમાં પાણીમાં પાઈ જોવું. તો આ રીતનું આપણે પાણીમાં ટીપું નાખશું. તો હજી બહુ તો જોઈએ એવી નથી આવી. તો સહેજ હજી રહેવા દેવું. તો તૈયારી તો છે જ ફૂલ, પણ તોય આપણે કડીક રાખીએ. હજી કાચની જેમ ભાંગવા માંડે ને એવી થઈ જાય એટલે રેડી, એટલે દાંતમાં ન સોટે આપણી ગોરપાપડી ઓલી તલ હાકરી. તો હવે એમાં તલ ઉમેરી દઈએ આપણે શેકાતા ને ફોડાતા. તો એ આ રીતના હલાવી, તેલ કે જરાય નથી નાખ્યું એટલે હું વાઈસ ન મારું. ઓલું તેલ નાખેલું હોય ને તો અમુક ટાઈમ રીત ખોરી થઈ જાય. એટલે આપણે ક્યાંય કોથરીમાંય તેલ નથી લગાવ્યું ને આમાંય નથી નાખ્યું. તો આ રીતનું આપણે કોથરીમાં નાખીને અંદર પાછી કોથરી બેવડી વારીને તો આ રીતનું વેણું લઈને થોડીક વણી નાખવી. તો આપણને તલ હાકરી વધુ વાલી મમરાના લાડવા કરતા. તો હવે દસ્તો આયકો છે આપણે. તો મેં કીધું થોડીક વધારે આસી થઈ જાય. તો જો આ રીતની મયુરભાઈને પપ્પાએ ઘડીક આંકી ને ઘડીક મેં આંકી. તો આ રીતનો દસ્તાવાળી હાકી છે તો આસી થઈ જાય સરસ. પછી પાછું એવું લાગશે તો વેણું મારી દેવું. તો જો આમ ફેરવે જઈને રોટલી કરીએ એમ દસ્તો આંકે જાય. તમે પણ ખાસ કરીને આ રીતે એક વખત કરજો કે તેલ હાકરી મસ્ત બની. તો ખાસ કરીને તમે જો વિડીયો આ રીતનો સારો લાગે ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં. તો જો આ રીતની ફેરવે જાય વેણું પાછું લીધું વીઆઈ કે જાય. તો આ રીતની આપણે હમણાં તલ હાકરી થાય એટલે તૈયાર. તો બતાવી દઈ કોથરીમાં ખોલીને. તો ઘડીક ઠરવા દઈ. પાટી જેવું થઈ ગયું છોકરાને, જેમણી ફેરવી એમ ફરે. જો તો હવે આ ઉખડશે કે નહીં ઉખડે એ તો તમે કહેજો. વાહ ભાઈ વાહ, ખુલી ગયો. તો સહેજ આ રીતના આંસકો મારવાનો એટલે ખુલી જાય. તો હવે આ રીતનું આપણે હજી હાવ આ બહુ શિયાળો નથી ને થોડીક આ વાતાવરણ બગડ્યું એટલે ભાંગીને આપણે એ રીતની ઢેફલી ટાઈપની કટકા કરી નાખશું ઠરી જાય એટલે. તો જો એકદમ મસ્ત બની ગઈ ને. ભૂલા વગરની તલ સાકરી સારી થઈ હોય તો કમેન્ટ કરજો કે મસ્ત બની એમ. તો આજનું આપણે રોજનું રૂટિન જે કામ કર્યું એ તમને બતાવ્યું. તો આ રીતની છે ઢેફલી આપણી તલ હાકરીની. તો ભાંગીને કટકા કરી નાખ્યા. તો આ રીતને આપણે થઈ ગયા. આપણે સાકુ લઈને નથી કર્યા. તો આ રીતની ઓરસ ભાંગી નાખી. તો વિડીયો સારો લાગે તો ખાસ કરીને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ને હવે ઘડિયાળમાં વાગ્યા ફીટ 4:30. તો આજના વિડીયાને હવે આપણે વિરામ આપશું.
બાય બાય, ટાટા.